સમાચારમાં આગળ વધીને વાત કરીએ તો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે જે બેઠક મળી હતી એ બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। સરહદી જિલ્લાઓમાં પાકના ડ્રોન હુમલાને પગલે સૂચના આપવામાં આવી ત્યારે સંબંધિત કલેક્ટર અને એસપીને સૂચના અપાઈ। નાગરિકોની સુરક્ષા માટે એલર્ટ રહેવા વહીવટી તંત્રને નિર્દેશ અપાયો છે। ખોટી અફવાઓથી નાગરિકોને દૂર રહેવા માટે તંત્રએ અપીલ કરી છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ લાઈવ જોડાઈ ગયા છે। સોનલ પાસેથી વિગતો જાણીએ। સોનલ, બેઠક ખૂબ મહત્વપૂર્ણ મળી હતી સીએમની અધ્યક્ષતામાં જે પૂર્ણ થઈ ગઈ છે, ખાસ કયા મુદ્દાઓ રહ્યા આ બેઠકમાં? જી સંજીવની, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। થોડી વાર પહેલાં જે બેઠક પૂર્ણ થઈ છે। અમે હાલ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે છીએ। એના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ સ્ટેટ એલર્ટ એન્ડ વોર્નિંગ સેન્ટર છે જે સરકાર તરફથી ખાસ આ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં શરૂ કરવામાં આવ્યું છે અને જોઈ શકાય છે કે જે આ એ જ કંટ્રોલ રૂમ છે કે જે 24 કલાક સતત ધમધમતો રહે છે। 24/7 જે આ રૂમ છે, કંટ્રોલ રૂમ તે કાર્યરત રહે છે। 3 આઈએએસને ખાસ આ સેન્ટરની જવાબદારી પણ સોંપવામાં આવી છે કે જે અંતર્ગત તેઓ અહીં ફરજ બજાવે છે। સાથે સાથે જ વાત કરીએ જો કોન્ફરન્સ હોલની, તો આ જ કોન્ફરન્સ રૂમ ખાતે જે જે મીટિંગ છે તે મળી હતી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં। આ કોન્ફરન્સ રૂમ ખાતે જે આ બેઠક છે તે આયોજિત થઈ હતી। હજુ પણ જે અપડેટ્સ છે તે સતત આવી રહી છે અને જે અધિકારીઓ છે તેઓ સતત બેઠકોમાં વ્યસ્ત રહે છે, જોઈ શકાય છે। બેઠક જે છે તે પૂર્ણ થઈ છે। મુખ્યમંત્રીની પણ મહત્વપૂર્ણ છે કે જે રીતે અત્યારે માહોલ સામે આવી રહ્યો છે, સતત જે અધિકારીઓ છે તેઓ બેઠકો લઈ રહ્યા છે, અપડેટ્સ લઈ રહ્યા છે। સરહદી જિલ્લાઓની જો વાત કરીએ તો જે રીતે પાકિસ્તાને આજે સવારે પણ કચ્છમાં કેટલાક વિસ્તારોમાં ડ્રોન છોડ્યા છે, ડ્રોન પહોંચ્યા છે અને જો કે ભારતે તેનો ડ્રોન હુમલો જે છે તે નિષ્ફળ બનાવ્યો છે, પણ જે રીતે અત્યારે સરકાર તરફથી બેઠક લેવામાં આવી, મુખ્યમંત્રીની અધ્યક્ષતાની જે બેઠક પડી હતી તેમાં જે સરહદી ગામોમાં ડ્રોન હુમલા થઈ રહ્યા છે તેના સંદર્ભમાં અપડેટ્સ લેવામાં આવી હતી। સ્થાનિક જે વહીવટીતંત્ર છે, કલેક્ટર અને એસપી સાથે પણ વાતચીત કરી અને અપડેટ્સ લેવામાં આવી હતી અને સૌથી મહત્વનું છે કે જે દિશા નિર્દેશો અપાયા છે તે નાગરિકોની સલામતી સંદર્ભમાં અપાયા છે, સૂચનો આપવામાં આવ્યા છે, સૂચના પણ આપવામાં આવી છે। કેમ કે જે પ્રકારે પાકિસ્તાન સરહદી ગામોમાં હુમલા કરી રહ્યું છે, આજની બેઠકમાં આર્મી, નેવી અને બીએસએફના જે અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સરહદી જિલ્લાની ગુજરાતની જો વાત કરીએ તો કચ્છ સહિતના જે જિલ્લાઓ છે ત્યાં બીએસએફનું જે ફૂટ પેટ્રોલિંગ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે અને એ સરહદી જિલ્લાઓમાં બીએસએફની જે ભૂમિકા છે તે મુખ્ય ગણાતી હોય છે। આવા સંજોગોમાં બીએસએફના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ જે સ્થાનિક પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવામાં આવ્યો હતો। ગઈકાલે પણ આ જ પ્રકારે બેઠક આયોજિત થઈ હતી અને હવે એવું લાગી રહ્યું છે કે કદાચ આજે રાત્રે પણ વધુ એક વખત જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવામાં આવે। સરકાર 24 કલાક જે કંટ્રોલ રૂમ છે ત્યાંથી માહિતી મેળવી રહી છે। જે મેં હમણાં આપને બતાવ્યો, દ્રશ્યો બતાવ્યા કે જે કંટ્રોલ રૂમ છે તે 24/7 ચાલુ છે અને તેની મારફત બધી વિગતો મેળવાઈ રહી છે। બિલકુલ સોનલ, ધન્યવાદ આ સમગ્ર માહિતી બદલ।